હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ, અત્યારે સવારના વાગી ગયા છે 8:45 અને સરોજ અત્યારે શું બનાવવાની તૈયારી કરે છે? સરોજ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો શું બનાવે છે? નાસ્તો બનાવે છે. બટેકા પૌવા. શું વાત છે! અહીંયા આવ્યા પછી પહેલી વાર બટાકા પૌવા બને છે. સરસ નહીં? નવા ઘરે પહેલી વાર બન્યા. સાચી વાત. લખન તો ત્યાં રાધા કિશનમાં તો લગભગ અઠવાડિયામાં 2 વાર બની જાય નહીં? તો ગાઈઝ, જો અત્યારે અમારા સરોજે છે ને, જો બતાવું તમને, જો આ પૌવા છે, પલાળ દીધા છે અને કઢાઈમાં તેલ નાખી દીધું છે અને બટેકા, ડુંગળી, મરચાં સમારી દીધા છે અને લીમડો લઈ આવ્યા છે. તો લીમડો અમે પહેલા ઘરે હતો, આ ઘરે હવે લીમડો એક પણ આ બાજુ લાવી દઈએ અને પેલા એમાં રોપી દઈએ. કુંડામાં રોપી દઈએ. કુંડા રોપવું, કારણ કે પેલી બાજુ તો પથ્થર નાખી દીધા ને. આજ જૈનમને આજે કૃષ્ણ ભગવાનના કપડા લાવવાના છે. આજે કે આનું બનાવવાનું છે, કાનું. તો જો ગાઈઝ, અત્યારે છે ને સરોજે શું નાખ્યું? જીરું, પછી રાઈ નાખી, પછી શું છે આ? કોથમીર. આપણે કોથમીર કે કોઈ કોથમરી કે કોથમરી ના કહેવાય, દાણા કહેવાય, લીલા. આપણે આપણી રીતનું કહીએ, પણ સૌરાષ્ટ્રવાળા બધા એવું કહે કોથમરી. તો વિરાજ શું કરે છે? વિરાજ ગયો સર લાગે નહીં? તો જો ગાઈઝ, અમારે હવે બધું છે ને, બધું ઓલમોસ્ટ બધું સેટ થઈ ગયું છે. હવે અમારા જય સ્વામિનારાયણ ભગવાન. તો જો અત્યારનો બધો નજારો, બધું ઘરમાં હવે સાફ સફાઈ થઈ ગઈ છે. એક આ એસીનું કરવાનું છે, બાકી છે, પણ હવે ટાઈમ મળે એટલે એ લગાવડાવી દઉં. કેટલે થયું? ચા બની ગઈ? ચલો ગાઈ, જો સરોજે તો ચા મૂકી દીધી છે, હજુ દૂધ નાખવાનું બાકી છે. તો સરસ દૂધ નાખી દે, ચાલે હે ફટાફટ. હા. શું છે જયનામ? ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આજે મજા નહીં. કેમ ભાઈ? હોમવર્ક બાકી છે. એટલે કાલ તો તું એવું કહેતા હતા મને દુખે છે. જૂઠું નહીં બોલવાનું જયનું. મજાક મસ્તી. હા, મને ખબર છે. જૈનમ બહુ જૂઠું બોલે છે. જૈનમ, તાર ટીચરને કહી દઉં જો હવે જૂઠું બોલે તો. હે જૈનું? બહુ મસ્તી કરે છે જૈનુડો. તો સરસ યાર, બરાબરની ભૂખ લાગી યાર મને તો. અરે વિરાજ ક્યાં ગયો? વિરાજ, ગુડ મોર્નિંગ. અમારા વિરાજભાઈ બ્રશ કરે છે અત્યારે. તો જા ને. મારે કપડા મેચિંગ, દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. મારે મીઠુડી હારે મન મળે તો ભાવના ફેરા ફરવા છે. તો જો ગાઈઝ, અમારે સરોજે તો પૌવા અને પલાળી રાખવા પડે સરોજ, તો જ છૂટા થાય એવું. હલા પલાળ્યા વગર બધા બનતા હોય એવું કોક દી બનાવો પૌવા, ખબર પડે ના ભાઈ. આપણે શીખવું નહીં, બનાવાય નહીં. તો તમને શેના માટે લાયા? ખાવાના એકલા જ કરે. શું છે તારે? આ તું પડીશ યાર. નીચે ઉતર. એની મસ્તી તો વધતી જ જાય. પછી બહુ બગડી ગયા છોકરા. અહીંયા તો અમને બહુ આઝાદી મળી ગઈ છે ને. મસ્તી.
ત્યાં આજે તો નાસ્તામાં પૌવા જ લઈ જવાનું નહીં સરોજ? હે તો ગાઈસ અમારે સરોજે તો મસ્ત એવા પૌવા બધા નાખી દીધા છે અને પૌવા બની જશે હવે થોડી વારમાં. પછી ચા અને પૌવા. હા જોજો. તો ગાઈસ જો અમારે સરોજે પૌવા કરી દીધા છે તૈયાર અને ચા પણ તૈયાર કરી નાખી છે. તો ચલો ગાઈસ ચા નાસ્તો કરીએ. જો ગાઈસ સરોજે તો મસ્ત તપેલું ભરીને બનાવી દીધા પૌવા. એ છોકરાઓ ચલો, એ જૈના વિરાજ ચલો. તો જો ગાઈસ સવારમાં મસ્ત ભગવાનનું ભજન ચાલુ કરી દીધા છે અને સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ટાઈમ જ નહોતો મળતો નહીં. મારો તો જન્મ પછી અહીંયા થયો પછી અહીંયા ગમે જ ને. યાદ તો આવે ને. તો ગાઈસ જો જા એ વિરાટ દાદા આપતો જા. જો અમે બધા હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે. છોકરાઓ પણ બેસી ગયા છે. છોકરાઓને ખાતા જમવા બેસે ત્યારે મોબાઈલ જોઈએ, ચા નાસ્તો કરવા જોઈએ ત્યારે મોબાઈલ જોઈએ નહીં. તો ગાઈસ સરોજ અત્યારે શું બનાવે? સરસ શું બનાવ્યા? કઢી. તો આ શું છે? આ ભાજી છે? કુબી. તો ગાઈસ જો આ હે ગામડામાં થાય ખેતરમાં એવું આના પત્તાની આપણે ભાજી કે કઢી બનાવી ખાઈએ ને તો તાવ મટી જાય ગમે તેવું હોય છે એવું. સરસ. તો જો ગાઈસ આ જો આ સરોજ છે ને જો આ પત્તા જેવું છે મને તો એક અલગ જ લાગ્યું. મેં કીધું તો ગાઈસ જો આની કઢી બનાવે કે સરોજ કે બહુ મસ્ત લાગે. શેની જોડે ખાવાની? બાજરીના રોટલા જોડે ખવાય, રોટલી જોડે ખવાય. તો આજે બનાવો તો પછી ટેસ્ટ કરીએ. કોણ લાવ્યું? આ શીલા છે ને, હા શીલાના બેનને ત્યાંથી ગામડેથી મોકલાવ્યું. તો કાલે વિરાટની માસીના ઘરેથી. તો ગાઈસ જો આજે સરસ મસ્ત કંઈક આ પત્તાની કઢી બનાવવાની છે. નવી વેરાયટી તો પછી તાવ મટી જાય નથી. તો જોઈએ આજે બનાવે પછી ટેસ્ટ કરીએ કેવી લાગે છે. પછી એનો આપીએ તમને કેવું લાગ્યું કઢી. શેની કહેવાય? કુબીની કઢી. તો ચલો આજે બનાવો ત્યારે જોઈએ ટેસ્ટ કરીએ. તો ગાઈઝ અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ જો સરોજે અત્યારે જે બતાવી તું ચીલ ને કુબીની કઢી બનાવે છે. તો જો સૌથી પહેલાં શું નાખ્યું સરોજ? જીરું નાખ્યું, પછી તેલ નાખ્યું. હવે શું કરવાનું સરોજ? લીલા મરચાં. તો આ છે લસણ, પછી આ છે મરચાં, પછી બીજું શું નાખવાનું? હે કઢી અને લીમડો. કઢી લીમડો મીઠો લીમડો. તો જો પછી આને ધોઈ કાઢી. હા તો એ બહુ માટી આમાં હોય છે. તો છે ને કારણ કે ખેતરની અંદર નજીકથી તોડવાની આવે ને એટલે. તો ગાઈસ જો હવે સરોજ છે ને કુબીની કઢી બનાવશે. તો મારા વિડીયો તમે કેવા લાગે છે કોમેન્ટ કરજો. તો જો તમને વિડીયો ગમે તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સરસ
છે ગાઈસ વઘારી દેવાની. પછી છાશ અને ચણાનો લોટ નાખીને આપણે જે રીતે રીતની કઢી બનાવીએ છીએ એ રીતે બનાવવાનું આવે. અંદર મસાલા એડ કરી દેવાના બધા. એ મસાલા પીલા છે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, એને થોડી વાર ચલાવી દેવાનું. ગાઈસ તો જો ગાઈસ સરોજે મસ્ત કઢી બનાવી દીધી છે, બીજની કઢી. અને હવે રોટલા બનાવવાનું કહે છે, તો કાલે બાજરી દરાઈ આવ્યો છું. મારા સાથે 2 રોટલા જોશો? બાજરી નીચેથી લોટ લાવવાનો મમ્મી જોડે. તો હવે લઈ આવું છું. જો લેતા આવું બને થોડો, પછી તમારે ખાઈને જવું હોય તો જવાનું. તો ગાઈસ સરોજ વિરાજ જૈનમ સ્કૂલેથી આવી ગયા છે. અને જો વિરાજ જો મસ્તી કરવા માંડ્યો છે. મસ્ત ગરમા ગરમ ચા બનાવી દીધી છે. રોટલો બાજરીનો. અને જોડે નાસ્તામાં છે બાજરીનો રોટલો. કારણ કે આજે બપોરે કઢી ને બનાવી હતી, એટલે અત્યારે નાસ્તામાં છે રોટલો. તો ચલો ગાઈસ સાંજની મસ્ત ગરમા ગરમ ચા પી લઈએ. સરોજ, ઓ સરોજ, તમારા જન્માષ્ટમીનો કેમનો પ્રોગ્રામ છે? જોવાનું છે કાલે ઉજવવાના છે? કાલે વિડીયો બનાવીશ. કાલે વિડીયો બને. તો ગાઈસ જો કાલે સરોજને સ્કૂલમાં જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે. તો શું તમારે શું કરવાનું છે તારે? હે ડાન્સ રાખીશ, સ્પીચ રાખીશ. એવું છે? તો વિરાજે તો આઈને ટીવી ચાલુ કરી દીધું છે ગાઈસ. જો ચલો ગાઈસ હવે ચા પી લઈએ.